ભારતીય કડદા પાર્ટી, એ ભારતીય કડદા પાર્ટીના એ સુપડા સાફ કરી નાખવાનો સમય આવી ગયો છે. અને અહીંયા ઉપસ્થિત અને ગુજરાતની તમામ પોલીસને કહેવા માંગીએ છીએ કે પોલીસની લાઠી એ શા માટે ખેડૂતો ઉપર વરસી રહી છે. આ કાયદાની લાઠી હોવી જોઈએ, આ કમલમમાંથી લાઠી ઉપરથી ન હોવી જોઈએ. કારણ કે આજની જે લાઠી છે એ ભેદભાવ કરી રહી છે. આજની લાઠી એ ખેડૂતો ઉપર દમન કરે છે. એ લાઠી ક્યારેય ભારતીય જનતા પાર્ટી ઉપર દમન નથી કરતી. આ જે લાઠી છે એ ગુજરાતના યુવાનો ઉપર, ગુજરાતના પીડિતો ઉપર એ લાઠી સમસમ વાગે છે. અને ભારતીય જનતા પાર્ટીનો જે ખેડૂત આજે પોતાનો હક, અધિકાર કે ન્યાયની વાત કરે કે કડદા વિરુદ્ધની વાત કરે તો એ લાઠી ત્યાં ઉપડે છે. એટલે ભારતીય કડદા પાર્ટીને પણ કહેવા માંગીએ છીએ કે આ સુદામણાની ધરતી ઉપર જોઈ લેવાની છૂટ, જ્યાં પણ નજર કરો ત્યાં ખેડૂત એ ખેડૂત જ દેખાશે. એટલે યાદ કરી લેજો કે આ રેલી નથી, આ રેલો છે. અને 2027માં તમારા સુપડા સાફ કરી નાખવા માટેનો આ રેલો છે. 2027માં આ સુપડા સાફ કરી નાખવાના છે. પાંચાલની ભૂમિ ઉપરથી તમને કહેવા માટે આવ્યા છીએ